गणेशोत्सव के दौरान वडोदरा में मूर्तिकारों की ओर से श्री जी की मूर्ति को बेचने के लिए विभिन्न जगहों का इस्तेमाल किया जा रहा था। बापा की मूर्ति की बिक्री जगह जगह से मूर्तिकारों की ओर से की जा रही थी। तब छाणी इलाके में कैनाल के पास जो ग्रीन बेल्ट की जगह मौजूद है, वहां पर भी कुछ मूर्तिकार बापा की मूर्ति की बिक्री कर रहे थे। हालांकि गणेश महोत्सव तो खत्म हो चुका है, लेकिन ग्रीन बेल्ट की उस जगह में अब भी बापा की खंडित हुई मूर्तियां पड़ी हुई है। दरअसल ये मूर्तिकार अपनी मूर्तियां वहीं छोड़ गए हैं। खंडित हुई इन मूर्तियों की बिक्री नहीं हो पाई है, इसीलिए बड़ी बड़ी मूर्तियों को वहीं रखा गया है और वहां पर एक वाहन भी मौजूद है। तब इस मामले में सामाजिक कार्यकर विजय जाधव मूर्तिकारों के खिलाफ रोष जता रहे हैं और साथ ही प्रशासन के खिलाफ भी उनकी ओर से रोष जताया जा रहा है। जब पालिका ने मूर्तिकारों को ये जगह दी हो तो उनकी जिम्मेदारी बनती है कि इस जगह की साफ सफाई करवाई जाए और ग्रीन बेल्ट में से अतिक्रमण दूर करवाए जाए। तब इस मामले में सामाजिक कार्यकर ने आवाज़ उठाई है और साथ ही वडोदरा महानगर पालिका प्रशासन मूर्तिकार को ढूंढकर उस पर कड़ी कार्रवाई करे, ऐसी मांग भी साझा की जा रही है। हाल આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મના પ્રથમ પૂજનીય હોય જેવી રીતે ગણપતિ બાપ્પાની જે પૂજા અર્ચના થયા પછી એમનું વિસર્જન પણ થઈ ગયું અને અત્યારે આપણે જકાતનાકા કેનલ પાસે છે અને એ કેનલ પાસે ગ્રીન બેલ્ટની ખૂબ મોટી જગા આવેલી છે અને ગ્રીન બેલ્ટની જગાની અંદર ફૂલવાડીનો કોઈ મૂર્તિકાર છે, એ મૂર્તિકાર અહીંયા લાવીને વેચવા માટે લાવ્યો હતો અને જે પ્રમાણે જે પણ મૂર્તિઓ વેચાઈ નહીં એ મૂર્તિઓને રલજલતી હાલતમાં એને મૂકી દીધી। સૌથી પહેલાં તો એ વ્યક્તિ પર કોર્પોરેશન કાયદાકીય કાર્ય કરવું જોઈએ, કેમ કે જે પ્રમાણે કોર્પોરેશન મિલકત હોય ને મિલકતની અંદર આવી રીતે દબાણ કરવું એ કેટલું યોગ્ય છે। અને જે પ્રમાણે બાપ્પાની જો વાત કરીએ તો ઘણી બધી મૂર્તિઓ જો તમે જુઓ કે એના હાથ તૂટી ગયા છે, કોઈનું સૂંઢ તૂટી ગઈ છે અને જે પ્રમાણે મૂર્તિઓ રલજલતી હાલતમાં મૂકી છે, ખરેખર આ ગેરકાયદેસર છે અને એ વ્યક્તિ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। અને બીજી વાત તમને કહીશ કે જે પ્રમાણે કોર્પોરેશનની અંદર જ્યારે આ ગ્રીન બેલ્ટની અંદર જમીન આવી હોય, જગા આવતી હોય અને ગ્રીન બેલ્ટમાં તમે જુઓ કે ઘણી બધી જગ્યાઓ છે કે આ લોકોએ દબાણમાં લીધી છે। અત્યારે અમને એક વાત તો દુઃખથી કહેવી પડશે કે જે પ્રમાણે અગોરા મોલ તોડવા માટે આજે 9 વર્ષ અમને લાગ્યા, જે ઇનલીગલ હતી છતાં અમને 9 વર્ષ લાગ્યા। જો આવી રીતે દબાણ કરે તો આ વસ્તુ તો ખરેખર આપણું ઘર કરી જાય, આ તો એમની બાપની મિલકત ગણી લે। એટલે કોર્પોરેશનને મારી એક જ જાગૃત નાગરિક તરીકે એક જ વિનંતી છે કે જકાતનાકા પાસે જે પણ કેનલ પાસે જે પણ ગ્રીન બેલ્ટની જગા છે તાત્કાલિક સફાઈ કરવામાં આવે, જે પણ દબાણો છે દબાણ દૂર કરવામાં આવે અને જે પ્રમાણે જે મૂર્તિકાર છે મૂર્તિकारને એનો સંपर्क કરીને એના પર કાયદેસરની કાર્યવાही કરવી જોઈએ, એ જ હું માંગ કરીશ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।